સુરતના કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપ બામમાં બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા। બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ, લોકોને આરોગ્ય સાથે ચેડા। કાપોદ્રાના સર્વોપરી સોસાયટીના મકાનમાં પોલીસે છાપો મારી બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓ જોડે રાખી પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન 1.11 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો। નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790, કુલ કિંમત ₹1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L. પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે।